તાલુકાના અબાસણા ગામે આડા સંબંધની અદાવતમાં હત્યા થતાં ખળભળાટ મચ્યો। 3 આરોપીઓને અટક કરી ભાભર પીઆઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે। ભાભર તાલુકાના અબાસણા ગામથી એક યુવાન ગુમ થયો હોવાની ગુમ નોંધ ભાભર પોલીસ મથકે થઈ હતી। પોલીસે ગુમ થનાર યુવાનની તપાસ હાથ ધરી હતી ત્યારે એક સગીરાએ ગુમ થનાર યુવાનની મારા ભાઈએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી। ભાભર પોલીસ અને પેરોલ ફ્લોની 3 અલગ અલગ ટીમો બનાવી તે દિશામાં તપાસ શરૂ કરી શકમંદોને ભાભર પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરતા ગુમ થનાર જગદીશ હેમંતજી ઠાકોર ઉંમર વર્ષ 22 રહે અબાસણાવાડાની લાશ ઇન્દરવા પાસે કેનાલમાંથી મળી આવી હતી। આ ચકચારી બનાવ અંગે આરોપીઓએ કબૂલ્યું હતું કે મૃતક જગદીશ ઠાકોરને અબાસણા ગામના ખેતરમાં બોલાવી એક સગીર અને તેના મોટા બાપના દીકરા અશોક શાંતિજી ઠાકોરનાઓએ ભેગા મળી તેને માથાના ભાગે ધોકો મારતા મૃતક જગદીશ નીચે પડી ગયેલ। ત્યારબાદ સગીરે તેની પાસે રાખેલ છરો મરણ જનારને ઉપરા છાપરી 3 થી 4 ઘા મારેલ અને ગળાના ભાગે છરો મારી મોતને ઘાટ ઉતારી અને પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં ભરી ખેતરમાં રાયડાના ઠૂંઠા નીચે સંતાડી દીધેલ અને બીજા દિવસે આરોપીએ તેના બાપા શાંતિજી ચહેરાની ઠાકોરને વાત કરેલ, જેથી તેઓએ જણાવ્યું હતું કે લાશને હવે સગે વગે કરવી પડશે એટલે રાત થવા દો તેમ કહેલ હતું। બીજા દિવસે રાત્રે 11 થી 12ના અરસામાં લાશને સંતાડેલી હતી। ત્યાંથી બહાર કાઢી શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજી ઠાકોર રહે ઉચોસણ તાલુકો સુઈગામને ફોન કરી તેઓની સ્વિફ્ટ કાર લઈને આવવા માટે બોલાવી લાવેલ અને 3 જણાએ લાશને કારમાં ભરીને ચારંડા પુલ પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં ફેંકી દીધી અને ઘરે જતા રહ્યા હતા તેવી હકીકત પોલીસને જણાવતા હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી હત્યાના ગુનામાં ફરાર આરોપીઓને ભાભર પોલીસ અને પેરોલ ફ્લો ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। આ પ્રકરણમાં હત્યા ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ એક સગીરને રાઉન્ડ અપ કરી 3 આરોપીઓને અટક કરી વધુ તપાસ ભાભર પીઆઈ એસડી ચૌધરી ચલાવી રહ્યા છે। આ કામની હકીકત એવી છે કે અશોકભાઈ હેમંતજી ઠાકોર રહેવાસી અબાસણા ભાભર વાળાઓએ ગત તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી, જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમંતજી ઠાકોર ઉંમર વર્ષ 22 રહેવાસી અબાસણા ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ એ બાબતની તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરેલ હતી। એના તપાસની હકીકત મળતા અને તપાસ દરમિયાન ખબર પડતા માહિતી એવી મળેલ કે તેમને ગામની જ કોઈ એક છોકરી સાથે આડા સંબંધો હોય અને તે બાબતની હકીકત મળતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને એ બાબતે તપાસ કરતા બાળ કિશોર સંજયભાઈ અમરતજી ઠાકોર એમને રાઉન્ડ અપ કરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે સઘળી હકીકત જણાવેલી કે તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર રહેવાસી અબાસણા તાલુકો ભાભર એમની સાથે મળી અને જગદીશ હેમંતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલ હતી। ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂંઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા અને ત્યારબાદ ઘરે જઈ અને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ અને બીજા દિવસે એના બાપા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરેલ કે લાશને સગે વગે કરવા બાબત તેઓએ જણાવેલ કે રાત્રિના દરમિયાન 11-12 વાગ્યાના અરસામાં બીજા દિવસે તેઓએ ત્યાંથી સંતાડેલી લાશ કાઢી અને શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજીભાઈ ઠાકોર રહેવાસી ઉચોસણ સુઈગામવાળાને જાણ કરી અને તેને બોલાવેલ અને તેઓ તેમના કબજાની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ। આવી હકીકત જણાવતા અમોએ અલગ અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ, જેમાં લાશની હેડ કોન્સ્ટેબલ જામાભાઈ જગાભાઈ એ ચારંડા પુલ પાસે કેનાલમાં પાણીમાં ઉતરી અને શોધખોળ કરતાં ત્યાંથી લાશ મળી આવેલ હતી અને તેને બહાર લાવતા તેની ઓળખવિધિ કરતાં તે જણાઈ આવેલ કે તે મરણ જનાર જગદીશજી હેમંતજી ઠાકોરની જ લાશ હોય તેનું અમે પીએમ કરાવેલ હતું। ત્યારબાદ ભાભર પોલીસ અને પેરોલની સ્કોડની અલગ અલગ ટીમો બનાવી અને નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ અને તેમની વિરુદ્ધમાં ખૂન,
ગુનાહિત કાવતરું તથા પુરાવાઓનો નાશ કરવા વગેરે જેવી કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે. ઘટનામાં કેટલા આરોપીઓ છે ને તેમના નામ બોલો. ઘટનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં સંજયજી અમરતજી ઠાકોર જે બાળ કિશોર છે અને અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર, કુલ 4 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે. આરોપી સામે કોઈ પણ અગાઉ કોઈ ગુનો બનેલો છે? એ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે.